છે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે અને બસ રાહ જોવાઈ રહી છે. ઘણા બધા યંગસ્ટર્સ બહારથી આવ્યા છે. આપકા નામ क्या है? रहना रहना कहाँ से हो? मुंबई से आए हम मुंबई થી આવ્યા છે હા મુંબઈથી આવ્યા છો. ગુજરાતી હા શું ત્યાં ટિકિટ ના મળી, અહીંયા મળી ગઈ? ના અમે લોકોને અહીંયા અમદાવાદ આવું હતું કેમ કે અહીંયા વર્લ્ડ રેકોર્ડ થાય છે, બિગેસ્ટ કોન્સર્ટ ફર્સ્ટ કોલ્ડપ્લેનું થાય છે એટલે અમે લોકોને અહીંયા આવું હતું. એટલે મુંબઈના ટિકિટ્સ હતા તો પણ અમે લોકોને અહીંયા આવું હતું. અચ્છા, કોલ્ડપ્લે કોન્સર્ટ માટે કેટલો ક્રેઝ છે? તમને શું છે કે જે તમને એટ્રેક્ટ કરીને અહીં લાવે? The vibes, the singer and songs. It's Songs. really wholesome. Yeah. સોંગ્સમાં કયું ફેવરિટ? Fix you. Can you sing something for News 18? Yeah, we can sing together. She's a singer. No. She's a singer. Sing not together. I like the scientist. Okay, sing. Come up to meet you, tell you I'm sorry. You know how lovely you are. I had to find you I need you, tell you I set you apart. Nobody. Thank you. Okay, no. થેન્ક યુ સો મચ. તો મુંબઈથી આવેલું ગ્રુપ, ગુજરાતી ગ્રુપ જે ખાસ કરીને ખૂબ જ એન્જોય કરી રહ્યું છે, બસ રાહ જોઈ રહ્યું છે. ઘણા બધા લોકો આવા છે જે ખાસ કરીને હેતવી બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ગેટ ખુલે ને ક્યારે તેઓ અંદર જઈ શકે. કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ સારી ગોઠવાયેલી છે. જે લોકો અત્યારે ખાસ કરીને આ જગ્યા ઉપર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મોટેરાની આસપાસના લોકો હોય તો તે લોકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે પણ બેરિકેડ છે તે લગાવી દેવામાં આવે છે. એટલે તેમને જ્યાંથી વ્હીકલ્સ હોય ત્યાંથી તેમને ચાલીને આવવું પડી રહ્યું છે. બીઆરટીએસમાં આવવા માટેની વ્યવસ્થા છે તે પણ અહીં કરવામાં આવી છે. યંગસ્ટર્સ છે, અલગ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. ક્યાં કહેંગે कहाँ से आए? मुंबई से यस क्या मतलब कितना क्रेज है? बहुत क्रेज है बिकॉज मैं बहुत टाइम से ऑनलाइन हम लोग ने कनाडा से मेरी दीदी ने बुक किया था तो मिल गया तो वी ऑल डिसाइडेड 4 of us so yeah very excited because हम बहुत बचपन से फैन रहे हैं इस बैंड का एंड जब अनाउंसमेंट हुआ तो मैं रोने लगी कि फाइनली मुझे चांस मिलेगा. मुंबई में टिकट्स नहीं मिले बट अहमदाबाद में मिल गया तो आ गए बस में बैठ के सो या वैसे लड़कियों का प्लानिंग बहुत होता है कि क्या पहनेंगे, क्या प्लानिंग किया आपने, कैसे प्लान किया? उनको एक्चुअली गैलेक्सी स्पेसेस में बहुत इंटरेस्ट है तो मुझे जो कंफर्टेबल लगा वही मैंने डिसाइड किया पहनने का और कैप पहना बिकॉज येलो उनका सॉन्ग बहुत फेमस है तो उसको मैच करने के लिए मैंने ये कैप पहन लिया. सो यार गाएंगे आप जो फेमस है और आपको भी पसंद? एक लाइन गाऊंगी. In a sky full of stars, I think I saw you. That's it. Thank you. તો જે પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે હેતવી ના માત્ર ખાસ કરીને સ્ટેડિયમ બહાર પરંતુ હજુ પણ લોકો ધીમે ધીમે આવી રહ્યા છે અને લોકો છે તે બસ રાહ જોઈ રહ્યા છે કે અંદર તેઓ ક્યારે જાય. 5:30 વાગે શો શરૂ થઈ જશે. 7 વાગે કોલ્ડપ્લેનું બેન્ડ આવશે. બિલકુલ દીપિકા, આપની પાછળ કેટલાક લોકો છે તેઓના હાથમાં પ્લે કાર્ડ પણ જોવા મળી રહ્યા છે તો તેઓની સાથે પણ એકવાર વાત કરશું. તો આપની પાછળ જે લોકો છે તેમના હાથમાં કંઈક પોસ્ટર છે, પ્લે કાર્ડ જેવું છે તો તેઓની સાથે પણ વાત કરશું કે શું પ્લે કાર્ડ લઈને આવ્યા છે, કયું પોસ્ટર છે એમની પાસે? बिल्कुल તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. आपने जो पोस्टर बनाया है क्या बनाया है मुझे बताइए. हमने एक स्टोरी क्रिएट किया है जिसमें अराउंड 50 कोल्डप्ले के सॉन्ग्स के नाम लिखे हुए हैं जस्ट टू इम्प्रेस हिम. कैसे स्टोरी बनाई, कितना टाइम लगा आपको? मैंने कल 11 बजे रात को स्टार्ट किया, सुबह 5 बजे तक बनाया था. आपको कल रात से पता है? जी, वो कल क्या स्टोरी है मुझे बताइए, थोड़ा समझाइए क्या है. काइंड ऑफ ऐसा है कि कैसे एक अपने लव को मिलते हैं, फिर उसका ब्रेकअप होता है और उसके बाद कोल्डप्ले के सॉन्ग हमें कैसे डिराइव वापिस बैक टू द लाइफ लाते हैं एंड हाउ दे टीच अस हाउ टू स्प्रेड द लव. कहाँ से हो आप लोग? अहमदाबाद से ही हम. अहमदाबाद. તો અમદાવાદથી આવેલું આ ગ્રુપ છે તેઓ ખાસ કરીને તેમણે એક સ્ટોરી બનાવી છે. ભાવિન પટેલ જેમણે આ લિરિક્સ લખ્યા છે અને દરેક સોંગના જે વર્ડ્સ છે તે વર્ડ્સ ખાસ કરીને અહીં નેરેટ કરવામાં આવ્યા છે હેતવી. એટલે એ પ્રકારે આખી સ્ટોરી ટેલિંગ તેમણે કહી છે. આ સ્ટોરીનો જે મતલબ તો તમે મને કહ્યું પણ એને આપણે સોંગમાં કન્વર્ટ કરવું હોય તો ઇઝ ઇટ પોસિબલ? Yeah, it can be possible, but they are the masters. We are just like The story.
राइट मैम। ફાઇન. તો એક સ્ટોરી તેમણે બનાવી છે જેમાં દરેક અલગ અલગ વર્ડ્સ છે તેમણે સોંગ્સમાંથી લીધા છે. આવા ઘણા બધા લોકો છે તે ખાસ કરીને કોન્સર્ટ પર જોવા મળી રહ્યા છે. વોટ્સ યોર નેમ? हर्षिनी ગુજરાતથી છો? नहीं ક્યાંથી છો? I am Teluguite. I'm from Andhra. कहाँ से हो? Andhra, but we live in Ahmedabad now. Yeah. मुझे बताइए कितना टाइम से मतलब आप प्लान कर रहे थे इसके यहाँ पे आने के लिए? Actually काफी महीनों से. We tried like lot of times कि टिकट मिल जाएगा बुक माई शो में, let's go. But अब टिकट मिला है तो बहुत अच्छा लग रहा है. हाँ, I never thought कि मैं actually physical टिकट देख पाऊंगी मेरे हाथ में. तो that was why. क्या किया, कैसे किया और खास तौर पे क्या आज एंजॉय, कितने लोगों के साथ? Me and my sister and a few friends of mine are coming. तो थोड़ा प्रॉपरली प्लान किया है. हाँ, आगे जाएंगे, थोड़ा खाएंगे. के लिए मतलब कौन सा गाना है जो आपको ज़्यादा पसंद? I think a lot of songs of theirs are really good. My sister really likes Fix You, so I'm hoping they play it. And Paradise is really good. I'm waiting for that song as well. कहाँ से आए हो आप भी बहुत खूबसूरत लग रहे हो और प्लानिंग बहुत अच्छे से की. Thank you. I'm from Rajasthan. ओके. क्या मतलब क्या यहाँ पे क्या आपको पसंद आया सबसे ज़्यादा? I have been in Ahmedabad for 2 years. I did my colleging from Ahmedabad only. कोल्डप्ले को लेकर के कॉन्सर्ट में क्या ऐसी बात है जो आपको यहाँ तक खींच के लाई? Everything, the music, the environment, the setup, गुड सॉन्ग फॉर यू. Yellow and Fix You. कैन यू सिंग समथिंग? No. તો અલગ અલગ ક્રેઝ થી અને ખાસ બિલકુલ. કરીને બેન્ડનો ક્રેઝ એવો છે કે દરેક વ્યક્તિએ બહુ જ ટ્રાય કર્યો છે કે ટિકિટ મળી જાય અને આખરી ટિકિટ મળી ગઈ છે અને ઘણા બધા લોકો ખુશ પણ છે કે જેઓ અહીં સ્ટેડિયમ બહાર જોવા મળી રહ્યા છે, બસ રાહ જોઈ રહ્યા છે. બિલકુલ આભાર દીપિકા માહિતી બદલ. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો કે જ્યાં ગણતરીની મિનિટો હવે ઘડાઈ રહી છે કે ક્યારે તેઓને અંદર પ્રવેશ મળે. सीरियसली हम नवंबर से प्लान कर रहे हैं. द डे वी बुक द टिकट्स, होटल्स, एवरीथिंग सब उसी दिन कर लिया था. बहुत ज़्यादा क्रेज है. और ये पहला कॉन्सर्ट है कोल्डप्ले का, तो आई एम सो एक्साइटेड. कौन से गाने पे ज़्यादा मजा आता है आपको खास तौर पे पूरे बैंड में? हेम्स ऑफ वीकेंड और सारे गाने हैं, फिक्स यू भी है, तो ये सारे बहुत फेवरेट है जी. गाना सुना देंगे मतलब जिस तरीके से आप एंजॉय करने आए. अब तो मतलब अंदर जाने के बाद ही ज़्यादा इंजॉयमेंट होगा. अभी यहाँ क्राउड में वो फील नहीं आ रहा है अभी तो. You know about Chris Martin and its songs are very popular. Can you sing one for News 18? A very good singer. I'm not a very good singer. But I think my favorite song of Coldplay would be Fix You, because it has that emotions, you know. So yeah, that's it.